હલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 11 થર્મોડાયનેમિક્સ, બરાબર? કે જેમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ જોયેલો હતો અને આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એના પછીનો ટોપિક નંબર 11.6 જેનું નામ છે વિશિષ્ટ ઉષ્માધારિતા. હવે ઉષ્માધારિતા ઓલરેડી ચેપ્ટર નંબર 10 ની અંદર આવી જાય છે, બરાબર? પણ આપણે અત્યારે યુટ્યુબમાં ચેપ્ટર નંબર 10 હજી ચલાવવાનું બાકી છે, તો હું તમને વિશિષ્ટ ઉષ્માધારિતા ડિટેલમાં શીખવાડવાનો છું. તો સૌથી પહેલો શબ્દ આપણે વિશિષ્ટને ભૂલી જાય તો પહેલી વસ્તુ આવશે ઉષ્માધારિતા એટલે શું. વિશિષ્ટ પછી વાત કરીએ, પહેલા તો ઉષ્માધારિતા એટલે શું, બરાબર? તો ઉષ્માધારિતાનું જો તમે ગુજરાતી કરો તો ઉષ્મા ધારણ કરવાની ક્ષમતા, એને કહેવાય ઉષ્માધારિતા. એને આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર? ધારો કે તમે તમારા ઘરે તપેલાની અંદર પાણી ગરમ કરો છો, બરાબર? તમારી પાસે એક સરસ મજાનું તપેલું છે, એ તપેલાની અંદર તમે સરસ મજાનું પાણી ભર્યું છે, બરાબર? તમારી પાસે એક સરસ મજાનું થર્મોમીટર પણ છે, બરાબર? એ થર્મોમીટરમાં તમને અહીંયા રીડિંગ બતાવે છે. રેડી, અરે કેવું દોરાઈ ગયું થર્મોમીટર, ભંગાર દોરાઈ ગયું. હા, પણ સમજી જાઓ, આ થર્મોમીટર છે. આ શું છે? થર્મોમીટર છે બાળકો. સરસ. આ તપેલી છે, તપેલીમાં કેટલું પાણી લીધું છે? 5 કિલોગ્રામ પાણી, બરાબર? પાણી કિલોગ્રામમાં ન મપાય, પણ મારે દળના સંદર્ભમાં સમજાવવું છે એટલે કિલોગ્રામ લીધું છે, બરાબર? જનરલી પાણી છે એ લીટરમાં હોય, તો 5 કિલોગ્રામ પાણી મેં લીધું છે. બહુ સરસ, વેરી ગુડ. પછી હું અહીંયા એક સુંદર મજાનો અહીંયા નીચે સ્ટવ રાખેલો છે, એમાંથી આ અગ્નિ પ્રજ્વલિત થાય છે અને આને ગરમ કરે છે. પછી મારી પાસે ઘડિયાળ છે સુંદર મજાની. એ ઘડિયાળમાં એક સ્ટોપ વોચ છે. શું છે? ઘડિયાળમાં સ્ટોપ વોચ છે ભાઈ. શું છે આ? સ્ટોપ વોચ છે. સ્ટોપ વોચ છે. હવે આ 3, 6, 12 લખવાની જરૂર નથી, બરાબર? અહીંયા આવેલું 0, 0, 0 આવી સ્ટોપ વોચ હોય ને, હા એવી મોબાઈલમાં, ઘડિયાળમાં હોય, મોબાઈલમાં સ્ટોપ વોચ છે. તો શરૂઆતમાં ધ્યાનથી સમજો, તમે આ પાણીને અહીંયા સ્ટવ ઉપર મૂકતા પહેલાં એનું તાપમાન તમે માપી લ્યો છો. તો પ્રારંભિક તાપમાન જે તમને મળે છે, બરાબર? તાપમાન એટલે ટેમ્પરેચર. તો પ્રારંભિક ટેમ્પરેચર T1 છે એ રૂમ ટેમ્પરેચર છે 30 ડિગ્રી સેલ્સિયસ. કેટલું છે? 30 ડિગ્રી સેલ્સિયસ. તમારે કેટલું જોઈએ છે? તો કે તમારે જોઈએ છે 50 ડિગ્રી સેલ્સિયસ. એટલે તમારે તાપમાનમાં વધારો કેટલો કરવો છે? 20 ડિગ્રી સેલ્સિયસનો. એટલે કે ડેલ્ટા ટી કેટલા થશે? 20 ડિગ્રી સેલ્સિયસ થશે, બરાબર? આપણે પહેલો કિસ્સો લીધો છે, આવા 4 કિસ્સા આપણે લેશું અલગ અલગ, ધ્યાન રાખજો. તો તાપમાન 30 ડિગ્રી છે, તમારે 50 ડિગ્રી કરવું છે, 20 ડિગ્રી સેલ્સિયસનો તાપમાનમાં વધારો કરવો છે. સ્ટોપ વોચ ચાલુ કરો છો, બર્નર સળગાવો છો, પાણી ધીરે ધીરે ગરમ થતા નીચેથી પરપોટા ઉપર આવે છે, પાણી ગરમ થવાનું સ્ટાર્ટ થાય છે. પણ પરપોટા બને એની પહેલાં થર્મોમીટરમાં ટેમ્પરેચર તમને 50 ડિગ્રી મળી જાય છે, એટલે પાણી ઉકળતું નથી. ટૂંકમાં ખ્યાલ આવી ગયો? 20 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ ગયો. તમે સમય માપી લીધો. તો પહેલા કિસ્સાની અંદર, આને આપણે પહેલો કિસ્સો નામ આપીએ, તો એ કિસ્સાની અંદર તમને સમય, ધારો કે ખાલી આપણે ધારવું છે, ધારવામાં શું જાય? કાંઈ ન જાય, બરાબર? તો ધારવામાં કાંઈ જતું નથી. તો આપણે એવું ધારી લઈએ કે ભાઈ અહીંયા 10 મિનિટનો સમય લાગે છે, એવું ધાર્યું આપણે ખાલી સમજવા માટે. આટલો બધો ન લાગે, ઓછો લાગે, હા, પણ ખાલી એવું ધારી લઈએ કે 10 મિનિટનો સમય લાગે છે, બરાબર? આ પહેલો કિસ્સો કમ્પ્લીટ. હવે પછી તમે છે ને બીજો પ્રયોગ કરો છો, બરાબર? બીજા નંબરનો. હવે બીજા નંબરના પ્રયોગમાં તમે શું કરો છો? તો કે આ પેલો, પછી બીજા નંબરમાં પ્રયોગમાં તમે તાપમાનમાં આટલો જ વધારો કરવો છે, પણ પાણી છે ને એ તમે 5 ની બદલે 10 કિલોગ્રામ લઈ લ્યો છો. પાણી ડબલ કરી નાખ્યું તમે. શું કરી નાખ્યું? પાણી ડબલ. અને પછી તમે તાપમાન માપો છો. તાપમાન આટલું જ વધારવાનું છે, 20 ડિગ્રી. સમય માપો છો, તો તમને શું લાગે છે? સમય એપ્રોક્સિમેટ કેટલો આવશે? જો દળ ડબલ કરી નાખ્યું છે, દળ તમે ડબલ કરી નાખ્યું, તો તમે જોયું ને, તો તમને સમય પણ એપ્રોક્સિમેટલી અંદાજિત 20 મિનિટનો મળ્યો. તો જો સમય ડબલ થઈ ગયો. તો એનો મતલબ એમ કે પાણી જે ઉષ્મા ગ્રહણ કરે છે એનો આધાર એના દ્રવ્યના જથ્થા ઉપર રહેલો છે. આ પહેલા બે પ્રયોગ ઉપરથી આપણને શું ખબર પડી? જે આપણને ખબર પડે નહીં આપણે અહીંયા લખતા જઈએ, બરાબર? કે જે ઉષ્મા ગ્રહણ કરે છે પાણી, એનો આધાર કોના ઉપર છે? તો કે પેલો આપણે લખી શકાય કે દ્રવ્યના જથ્થા પર આધારિત છે. ભાઈ કોના ઉપર આધારિત છે?
દ્રવ્યના જથ્થા ઉપર દ્રવ્યનો જથ્થો વધારે હશે તો ઉષ્મા સમય વધારે લાગશે ઉષ્મા ગ્રહણ કરવામાં. જથ્થો ઓછો હશે તો ઓછો સમય લાગશે. સિમ્પલ. બહુ સરસ. વેરી ગુડ. હાલો હવે તમે છે ને ફરી પાછું પાણી પાછું હતું એટલું ને એટલું કરી નાખો છો. બીજો કિસ્સો યાદ રહી ગયો? હા. ત્રીજા કિસ્સામાં પાણી હતું એટલું ને એટલું પાછું 5 કિલોગ્રામ કરી નાખ્યું. પણ આ વખતે છે ને તમારા અંતિમ ટેમ્પરેચર છે ને એ તમે 50 ની બદલે 70 ડિગ્રી કરી નાખો છો. કેટલું? 70 ડિગ્રી સેલ્સિયસ. તો આ તમારે તાપમાનમાં વધારો કેટલો કરવો છે? તો કે 40 ડિગ્રી સેલ્સિયસનો. કેટલો? 40 ડિગ્રી સેલ્સિયસનો. તો આ કિસ્સામાં તમે જુઓ પાણીનું દળ એટલું ને એટલું રાખ્યું પણ તાપમાન તમે વધારો જે છે એ પહેલાં 20નો કરતા હતા, હવે ડબલ કરી નાખ્યો. તો ત્રીજા કિસ્સામાં તમે વિચારો તમને કેટલો સમય કેટલો જોશે? બોલો. પહેલા કિસ્સા કરતાં પાછો ડબલ સમય લાગ્યો. ઓહો, પાછો ડબલ સમય લાગ્યો. રેડી? તમને હવે આ બીજા પ્રયોગ ઉપરથી શું ખબર પડી? આના ઉપરથી આપણને ખબર પડી કે જો તાપમાન ડબલ વધારવું હોય તો પણ સમય વધારે લાગશે. તો ઉષ્મા ગ્રહણ કરવાનો આધાર છે એ કોના ઉપર રહેલો છે? તો કે તાપમાનના વધારા ઉપર રહેલો છે. કેટલું તાપમાન બદલાવું છે એ. બરાબર? તો તમે કહી શકો કે ભાઈ તાપમાન પર પણ આધાર રાખે છે. ચાલો, સમજાણું? ડન? પાક્કું? રેડી? ડન. તો આટલી વસ્તુ થઈ. ચોથા કિસ્સામાં હવે તમારે ફરી પાછું છે ને જે તાપમાન વધારવાનું છે એ આટલું જ છે ભાઈ. પાછું હતું એટલું ને એટલું કરી નાખો. બરાબર? 50 ડિગ્રી સેલ્સિયસ. તો આ થઈ જશે પાછું 20 ડિગ્રી સેલ્સિયસ. પણ તમે હવે શું કરો છો? તો કે તમે પાછા એક કામ કરો છો. તમે પાણીની બદલે હવે તમે કોઈ પણ પ્રકારનું ખાદ્ય તેલ લઈ લ્યો છો. શું લઈ લ્યો છો? તેલ લઈ લ્યો છો. પાણીની બદલે શું લઈ લીધું? તેલ. ટેમ્પરેચરમાં વધારો આટલો જ કરવો છે. તો હવે તમે જ્યારે ચોથા કિસ્સાની અંદર તાપમાન માપો છો ને તો એ તાપમાન તમને એપ્રોક્સિમેટલી 6 મિનિટ મળે છે. તો આના કરતાં ઓછું મળ્યું. તો જો દ્રવ્ય દળ સરખું, તાપમાનનો ફેરફાર સરખો, પણ મટીરિયલ ચેન્જ થઈ ગયું. પાણીમાંથી તેલ આવી ગયું તો સમય પાછો બદલાઈ ગયો. એનો મતલબ એમ કે પદાર્થની ઉષ્મા ગ્રહણ કરવાની જે ક્ષમતા છે એ પદાર્થની જાત પર પણ આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખે છે? પદાર્થની જાત પર પણ આધાર રાખે છે. યાદ રાખો બાળકો. આ 4 અલગ અલગ પ્રયોગો આપણે કર્યા. તો 4 પ્રયોગો ઉપરથી આપણને ખબર પડી કે કોઈ પણ પદાર્થની ઉષ્મા ગ્રહણ કરવાની ક્ષમતા એ પદાર્થની જાત ઉપર આધારિત છે. એ પદાર્થમાં દ્રવ્યનો જથ્થો એટલે કે કેટલું એનું દળ છે એના ઉપર આધાર રાખે છે. પછી તો કે પદાર્થનું તાપમાન તમે કેટલા અંશ સુધી વધારો છો કે ઘટાડો છો એના ઉપર પણ એ કેટલી ઉષ્મા ગ્રહણ કરશે એનો આધાર રહેલો છે. બરાબર છે? ડન? પાકું? રેડી? મગજમાં ઉતરી ગયું? એકદમ ફિટ થઈ ગયું? ડન? હાલો, હવે આપણે આ ચેપ્ટરમાં આવી. આ મેં તમને આગલા ચેપ્ટર પ્રમાણે બધું ડિટેલમાં સમજાવ્યું. આપણે બધી વસ્તુ શીખવાના છો, બધું શીખી લેશું આજે. ક્લિયર? આ પ્રયોગ જવા દઉં તો આ ખાસ તમે આના તારણો યાદ રાખજો. આ એના તારણો છે. બરાબર? ઉષ્માધારિતાના તારણ કેના ઉપર આધાર રાખે છે? 3 મેઇન વસ્તુ ઉપર આધાર રાખશે. રેડી? હાલો, હવે આપણે વાત કરશું પેલી ઉષ્માધારિતા. આમાં ટોટલ આપણે 5 વ્યાખ્યા યાદ રાખશું બાળકો. કેટલી? 5. તો સૌથી પહેલી વ્યાખ્યા છે ઉષ્માધારિતા એટલે શું? તો આપણે સિમ્પલ શબ્દોમાં ધારો કે હું તમને કહું કે મારી પાસે કોઈ એક પદાર્થ છે એને હું જે ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા આપું છું. બરાબર? ઉષ્મા આપતા એનું તાપમાન છે એ શરૂઆતમાં T હતું તો હવે કેટલું થઈ જાય છે? તો કે T + ડેલ્ટા T જેટલું થાય છે. બરાબર? તમે કોઈ પદાર્થને પાણીને ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા આપી. પહેલા એનું તાપમાન હતું T, હવે એનું તાપમાન થઈ ગયું T + ડેલ્ટા T. તો ઉષ્માધારિતા એટલે શું? તો ઉષ્માધારિતાને આપણે આ કિસ્સાની અંદર વ્યાખ્યાયિત કરવાના છીએ S વડે. S બરાબર ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા T. આને કહેવામાં આવે છે પદાર્થની ઉષ્માધારિતા. ખ્યાલ આવી ગયો? તો પદાર્થના તાપમાનમાં 1 એકમ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તે પદાર્થની ઉષ્માધારિતા કહે છે. આ સિમ્પલ વ્યાખ્યા મેં મારી રીતે બનાવેલી છે. ડેલ્ટા T એટલે તાપમાનનો વધારો થાય, ડેલ્ટા ક્યુ એટલે ઉષ્મા લીધી અથવા આપી. બરાબર? ઉષ્માનો ફેરફાર છે તો બેયનો ગુણોત્તર છે.
સમજાણું? તો પદાર્થના તાપમાનમાં 1 એકમ જેટલો ફેરફાર, કારણ કે છેદમાં લખશો એટલે 1 એકમ દીઠ જ આવશે ને. તાપમાનનો એકમ તમે ડિગ્રી સેલ્સિયસ, કેલ્વિન, ફેરનહાઇટ ગમે તે લઈ લો. તો પદાર્થના તાપમાનમાં 1 એકમ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તે પદાર્થની ઉષ્માધારિતા કહે છે. પછી વાત કરીએ આના એકમની. તો આનો એકમ શું થાય? ઉષ્માનો એકમ શું થાય? તો કે જૂલ. તાપમાનનો એકમ કેલ્વિન. ઘણી વખત બીજો એકમ ઉષ્મા ઉર્જાનો એકમ છે કેલરીમાં પણ આપણે લઈ છીએ, અને તાપમાનનો એકમ કેલ્વિન. તો કેલરી પ્રતિ કેલ્વિન પણ હોઈ શકે. કેલરી છે ને ખૂબ જાણીતો એકમ છે. આ ચેપ્ટરમાં આપણે ડિટેલમાં ચર્ચા કરશું, અત્યારે નથી કરતા. ખ્યાલ આવી ગયો? તો પહેલી વ્યાખ્યા ઉષ્માધારિતા કેપિટલ S સંજ્ઞા છે ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી થાય જૂલ પ્રતિ કેલ્વિન અથવા કેલરી પ્રતિ કેલ્વિન એનો એકમ છે. રેડી? પણ આમાંથી આ લોચા શું લોચા થયા? તો કે તમે આ ઉષ્માધારિતા નક્કી કરી નાખી વ્યાખ્યા, પણ હવે પ્રોબ્લેમ શું થયો કે બધાય અલગ અલગ દળ અલગ અલગ લે છે. તો કે હું ઉષ્માધારિતા માપું ને તો મેં 5 કિલોગ્રામ લીધું પાણી, બીજો મારો દોસ્તાર માપતો હતો ને તો એને 10 કિલોગ્રામ લીધું, ત્રીજા મારા દોસ્તાર છે ને 15 કિલોગ્રામ લીધું. તો બધાને જવાબ જુદા જુદા આવ્યા, કારણ કે બધાનો જથ્થો કેટલો છે? તો કે અલગ અલગ છે. ખ્યાલ આવ્યો? તો એટલા માટે બધાનો જવાબ એક સરખો લઈ આવવા માટે હું શું કરું છું? તો કે ધારો કે મેં 5 કિલોગ્રામ પાણી લીધું ને તો મને જેટલી ઉષ્મા ક્ષમતા મળી આટલી ઉષ્મા જોઈ છે એને હું 5 કિલોગ્રામથી ભાગી નાખું. મારા દોસ્તાર 10 કિલોગ્રામથી ભાગી નાખ્યું અને ત્રીજો મિત્ર છે એને 15 કિલોગ્રામથી ભાગી નાખ્યું. તો બધાના જવાબ કેવા મળે? ઓલમોસ્ટ એક સરખો જવાબ મળે, કારણ કે હવે આપણે એને દળના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરવાના છીએ. બરાબર? તો પહેલી વ્યાખ્યા હતી ઉષ્માધારિતા. તો બીજી વ્યાખ્યા જે છે એને આપણે કલર ચેન્જ કરી નાખી, બ્લુ કરી નાખી, બ્લુ બ્લુ બ્લુ. બરાબર? તો બીજા નંબરની વ્યાખ્યા છે એને આપણે કહેશું વિશિષ્ટ ઉષ્માધારિતા. બરાબર છે? તો વિશિષ્ટ ઉષ્માધારિતાની સંજ્ઞા છે સ્મોલ s. તો સ્મોલ s બરાબર કેપિટલ S ના છેદમાં m. બરાબર? વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે સ્મોલ s બરાબર કેપિટલ S ના છેદમાં m. બરાબર છે? તો આ 1/m એના ગુણાકારમાં થઈ જશે ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી. એનો એકમ શું થાય? તો કે આનો એકમ થઈ જશે જૂલ પર કિલોગ્રામ કેલ્વિન. બરાબર? જૂલ પર કેજી કેલ્વિન. રેડી? કારણ કે છેદમાં દળ આવી ગયું છે. બરાબર? હા. તો વિશિષ્ટ ઉષ્માધારિતા આ એની સંજ્ઞા છે, આ એનો એકમ છે. એની વ્યાખ્યા આપવી હોય કઈ રીતે આપી શકાય? કેવી રીતે આપી શકાય? એકમ દળ દીઠ, ખાલી એટલું ઉમેરી દેવાનું. એકમ દળ દીઠ, ધ્યાનથી સાંભળો, એકમ દળ દીઠ પદાર્થના તાપમાનમાં 1 એકમ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તે પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા કહે છે. બરાબર? એનો એકમ જૂલ પર કેજી કેલ્વિન થશે. રેડી? ડન? પાક્કું? હવે બીજું યાદ રાખો, આ ચેપ્ટરની અંદર ઉદાહરણમાં એક પણ દાખલો નથી, સીધા સ્વાધ્યાયમાં દાખલા આવશે. દાખલા ગણવામાં આ ટોપિક આજે જે આપણે ચલાવવાના છે મોસ્ટ IMP છે. બરાબર? મોટા ભાગના દાખલામાં વિશિષ્ટ ઉષ્માધારિતા આપી દી S, તો તમને ઉષ્મા ઉર્જાનો વિનિમય પૂછે તો ડેલ્ટા ક્યુ ને કરતા બનાવો તો શું થઈ જાય? તો કે આ m અહીંયા આવી જશે, તો આ આવી જશે ms ડેલ્ટા ટી. આ ખાસ ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે. આ રીતે તો ઉષ્મા ઉર્જાના વિનિમયનું એક સમીકરણ યાદ રાખવાનું, ડેલ્ટા ક્યુ બરાબર ms ડેલ્ટા ટી. s છે એ નાનો છે એટલે વિશિષ્ટ ઉષ્માધારિતા થશે. ડન છે? પાક્કું? ક્લિયર? ઓકે. હવે આ વાત કરી તો આ બધાને લાગુ પડે, ઘન, પ્રવાહી અને વાયુ. પણ જનરલી જ્યારે વાયુની ચર્ચા કરતા હોય તો વાયુનું દળ છે ને આપણે કિલોગ્રામમાં નથી દર્શાવતા. વાયુનું દળ છે એને તમે કેમાં દર્શાવો છો? મોલમાં દર્શાવી છે. કેમાં દર્શાવી છે? મોલમાં. તો આપણે ઘણીવાર શું કરીએ તો કે દળ છે ને એ કિલોગ્રામમાં લેવાની બદલે મોલના સંદર્ભમાં લઈ લઈએ છીએ. તો ત્રીજી વ્યાખ્યાને આપણે નામ આપવાના છીએ મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. રેડી? એની સંજ્ઞા છે C, કેપિટલ C. તો મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે કેપિટલ S ના છેદમાં મ્યુ. બરાબર? એમની બદલે શું આવી જશે? મ્યુ. એટલે આ થઈ જશે 1/1 મ્યુ ઇન્ટુ ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી. એકમ શું થઈ જશે? જૂલ પર મોલ કેલ્વિન. જૂલ પર મોલ કેલ્વિન. બરાબર છે? વ્યાખ્યા અહીંયા એકમ દળ દીઠ લખ્યું હતું, અહીંયા એકમ મોલ દીઠ કરી નાખો એની જ. એકમ મોલ દીઠ કોઈ પણ પદાર્થનું અહીંયા વાયુ લેવાનું. એકમ મોલ દીઠ વાયુના તાપમાનમાં 1 એકમ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને
તે વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા કહે છે. બરાબર, કારણ કે જનરલી મોલ જે છે એ આપણે વાયુ માટે વધારે યુઝ કરીએ છીએ એટલા માટે. રેડી? તો આ 3 વ્યાખ્યા થઈ ગઈ. પાકું? ક્લિયર? ડન? ઓકે, બહુ સરસ. હવે ફરી પાછું ચોથા નંબરની વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે બાળકો. અહીંયા આપણે લાઈન કરી નાખીએ. હા, ચોથા નંબરની વ્યાખ્યા છે અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. શું વ્યાખ્યા છે? અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. ઘણી વખત મોલર શબ્દ ન લખ્યો હોય તો પણ આ જ થાય. બરાબર, અચળ કદે વિશિષ્ટ ઉષ્માધારિતા કે અથવા અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા કે તો વસ્તુ આની આ જ થશે, કાંઈ અલગ થવાની નથી. એના માટે સંજ્ઞા છે સી અચળ કદ એટલે વી. આને સબસ્ક્રિપ્ટ કહેવાય, નાના અક્ષરમાં લખવાનું વી. તો અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. હવે અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા છે તો આની વ્યાખ્યા ખાસ યાદ રાખજો. 1 મોલ કેટલું લેવાનું? હવે 1 મોલ વાયુનું કદ અચળ રાખી તેના તાપમાનમાં 1 કેલ્વિન જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તે વાયુની અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા કહે છે. ફરીથી બોલું છું. 1 મોલ વાયુનું કદ અચળ રાખી તેના તાપમાનમાં 1 કેલ્વિન જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તે વાયુની અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા કહે છે. રેડી? હવે 1 મોલ વાત આવી ગઈ. 1 મોલ. હવે તમે વ્યાખ્યામાં 1 મોલ કહી દો છો એટલે એનો મતલબ એ મ્યુ એટલે 1 થઈ ગયું. તો ખાલી સીધું શું આવે? ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી. પણ ક્યારે? કદ અચળ હોય ત્યારે. તો કાઉન્સમાં અહીંયા નાના એવા અક્ષરમાં શું લખી નાખવાનું? વી. રેડી? આનો એકમ યાદ થશે જૂલ પર મોલ કેલ્વિન. બરાબર, કારણ કે 1 મોલ દીઠ લીધું છે. ક્લિયર? અને છેલ્લી વ્યાખ્યા આપણે રાખશું યાદ. અચળ દબાણે મોલર લખેલું હોય પણ ખરા ન પણ હોય. મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. બરાબર, ઊંધું થઈ ગયું. ધારિતા. ઓકે, એને કહેવામાં આવે છે દબાણ એટલે પ્રેશર. ઇંગ્લિશમાં એને પ્રેશર કહેવાય. કદ એટલે વી એટલે વોલ્યુમ એટલે કદ. બરાબર? તો એકદમ સિમ્પલ, ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી પી અચળ. રેડી? તો આને કહેવાય અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. ફરીથી વ્યાખ્યા બોલું છું. ઓલામાં અચળ કદ શબ્દ હતો ને એની બદલે અચળ દબાણ કરી નાખવાનું. જૂનું રિવાઇન્ડ કરી લ્યો તો આવડી જાય. અચળ 1 મોલ વાયુનું દબાણ અચળ રાખી તેના તાપમાનમાં 1 કેલ્વિન જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તે વાયુની અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા કહે છે. ડન? પાકું? તો આ હતી વિશિષ્ટ ઉષ્માધારિતાને લગતી 5 અલગ અલગ વ્યાખ્યાઓ. બધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ધ્યાન આપજો. દાખલામાં પણ આ જ સમીકરણ આવશે. આમાંથી કોઈ પણ સમીકરણ આવી શકે. હવે જો હું 2 સમીકરણ બીજા તમને કહું. બરાબર? ચાલો, હવે તમને આમાં શું કીધું છે? અચળ કદ. હવે આમાં ધ્યાન આપજો. ચોથા નંબરમાં કદ અચળ હોય એનો મતલબ એમ કે ડેલ્ટા વી બરાબર 0 થાય. ધ્યાનથી સમજો. કદ અચળ છે તો ડેલ્ટા વી શું થઈ જાય? 0. કદ બદલાતું નથી, ડેલ્ટા વી 0 છે. તો થર્મોડાયનેમિક્સના પહેલા નિયમ પ્રમાણે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. તો આ પદ ઉડી ગયું, 0 થઈ ગયું. ડેલ્ટા વી 0 છે એટલે તો ડેલ્ટા ક્યુની જગ્યાએ ડેલ્ટા યુ લખી શકું હું? બોલો હા કે ના? લખી શકું કે નહીં? તો અહીંયા સીવી બરાબર ડેલ્ટા યુના છેદમાં ડેલ્ટા ટી થાય કે નહીં? હાલો, તો આના ઉપરથી ડેલ્ટા યુ ને તમે કરતા બનાવો તો ડેલ્ટા યુ બરાબર શું થઈ જાય? સીવી ડેલ્ટા ટી. પણ આ કેટલા માટે છે? તો કે આ 1 મોલ માટે છે. પણ તમને દાખલો ગણવામાં 1 મોલ આપે જરૂરી નથી. 2 મોલ આપે, 3 આપે, 0.5 આપે, ગમે એટલા આપે. તો ગમે એટલા મોલની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શું આવે? મ્યુ સીવી ડેલ્ટા ટી. ખાસ ધ્યાન રાખજો. આખા થર્મોડાયનેમિક્સમાં આંતરિક ઉર્જાનું આ એક જ સૂત્ર છે. આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ બરાબર મ્યુ સીવી ડેલ્ટા ટી. કેવી રીતના આવ્યું? આ રીતે આવ્યું. કેવી રીતના આવ્યું? આ રીતના આવ્યું. કારણ કે અચળ કદે છે તો કદનો ફેરફાર 0. તો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ થાય તો આ રીતના ફેરફાર મળશે. બરાબર? એ જ રીતના અચળ દબાણે કોઈ વસ્તુનું તમને પૂછે તો એના માટે તમે સીધું લખી શકો. એના માટે તમે આના ઉપરથી સીધું લખી શકો.
કે ડેલ્ટા ક્યુ બરાબર શું થઈ જાય મ્યુ સીપી ડેલ્ટા ટી. ધ્યાન આપજો. બરાબર, અચળ દબાણ આપેલું હોય રકમમાં તો એમાં મ્યુ સીપી ડેલ્ટા ટી આવે. અચળ કદ હોય તો મ્યુ સીવી ડેલ્ટા ટી આવે. આંતરિક ઉર્જાનો ફેરફાર મળે. આમાં ઉષ્મા ઉર્જાનો ફેરફાર છે. ખ્યાલ આવી ગયો. અને બીજું, આ બે સરખા જ છે તો આના બરાબર ડેલ્ટા યુ અને ડેલ્ટા ક્યુ બે થાય દાખલામાં. ખ્યાલ આવ્યો? તો આ 3 સમીકરણો ખાસ યાદ રાખજો, દાખલા ગણવા માટે કામ આવશે, એમસીક્યુ માટે કામ આવશે. રેડી? પાકું? ક્લિયર? ચાલો, હવે તમને ટેક્સ્ટ બુકમાં એક પેરેગ્રાફ એવો આપ્યો છે કે જે પેરેગ્રાફની અંદર ઉલ્લેખ નેક્સ્ટ ચેપ્ટરનો આવે છે, પણ એના પહેલા તમને એક કોષ્ટક આપ્યું છે. ટેક્સ્ટ બુકમાં તમે જોશો ને તો એક સરસ મજાનું કોષ્ટક આપ્યું છે. એ કોષ્ટકની અંદર તમને વિશિષ્ટ ઉષ્મા ધારિતા અલગ અલગ દ્રવ્ય ધાતુ પદાર્થોની આપી છે. એમાં કોની આપી છે? ધાતુ પદાર્થોની. એમાં ખાસ મારે તમને એ કહેવાનું છે કે એ શું છે કોષ્ટકમાં. તો તમે જોશો ને એમાં 2 વસ્તુ આપણે ખાસ જોઈ. એમાં પહેલો નંબર છે ને એ એલ્યુમિનિયમનો છે અને છેલ્લો નંબર જે છે ને છેલ્લો એટલે કેટલામાં? અહીંયા અત્યારે બીજો રાખી, એ ટંગસ્ટન છે. ટંગસ્ટન. બરાબર, પેલો છે એ એલ્યુમિનિયમ, ગુજરાતી એલ્યુમિનિયમ. હવે એલ્યુમિનિયમમાં તમને એપ્રોક્સિમેટલી 900 આપેલી છે વિશિષ્ટ ઉષ્મા ધારિતા અને ટંગસ્ટનમાં કંઈક 134 સમથિંગ છે. કેટલું છે જોઈ લઈ. હા, 134.4 છે. બરાબર. હવે આ ખાસ ધ્યાનથી સમજજો. આપણે ગોખવાનું નથી હો આંકડા, આ તમને સમજાવવા માટે છે. તમે ખાલી ઉષ્મા ધારિતા એટલે શું હતું તો કે S બરાબર ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી. હવે તમે વિચારો, ખાસ ધ્યાનથી સમજો કે જો કોઈ પદાર્થની ઉષ્મા ધારિતા વધારે છે તો એનો મતલબ એમ કે અહીંયા ઉષ્માનો જે ફેરફાર થાય છે એ વધારે છે. અંશ મોટો હોવો જોઈએ અને છેદ નાનો હોવો જોઈએ. સમજાય તમને? તો ઉષ્મા ધારિતા વધારે છે એટલે એનો મતલબ એમ કે ઓછા તાપમાનના ફેરફારમાં એ તમને વધારે ઉષ્મા ઉર્જાનો વિનિમય કરીને આપશે. ઉષ્મા ઉર્જાનો જથ્થો વધારે પણ તાપમાનનો ફેરફાર ઓછો. ખ્યાલ આવ્યો? તો તમે વિચારો કે સૌથી પહેલી વસ્તુ ધાતુમાં એલ્યુમિનિયમમાં સૌથી વધારે છે આ 900. તો એનો મતલબ એમ થયો કે એલ્યુમિનિયમ એવી ધાતુ છે કે એને ગરમ કરવી હોય આપણે તો એ વધારે ઉષ્માનું શોષણ કરશે, ત્યારે તાપમાન વધશે. તો એલ્યુમિનિયમના આ ગુણધર્મના કારણે એલ્યુમિનિયમની મિશ્ર ધાતુનો ઉપયોગ એ એન્જિનની ડિઝાઇન બનાવવામાં થાય છે. શું કામ? કારણ કે એલ્યુમિનિયમ છે એને ગરમ થતાં વધારે સમય લાગે છે, એની ઉષ્મા ધારિતા વધારે છે, 900 છે જો, એટલા માટે એને ગરમ થવામાં વધારે ટાઈમ લાગશે. વધારે ટાઈમ લાગશે તો તાપમાનમાં ફેરફાર થશે પણ ઉષ્મા બહુ વધારે ગ્રહણ કરશે, એટલે એટલું બધું જલ્દી એમાં ફેર પડશે નહીં. સમજાય છે શું કહેવા માંગુ છું? મોટા ભાગના એન્જિન હોય, તમને ખબર, ગાડીનું હોય, બાઇકનું હોય, ગમે એનું હોય, તો એની અંદર એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ વાપરેલી હોય. શું કામ? એક તો વજનમાં હલકું છે, બીજું એની વિશિષ્ટ ઉષ્માધારિતા વધારે છે. ઉષ્માધારિતા વધારે હોય તો બેનિફિટ શું થાય તો કે એમાં પેટ્રોલ ને ડીઝલ જ સળગવાનું છે, એટલે તાપમાન બહુ ઝડપથી વધતું હોય. બરોબર, ધડાકા સાથે વધતું હોય, જોશું આપણે આગળ. તો એ તાપમાન છે એ એલ્યુમિનિયમનું મટીરિયલ વાપરો ને તો એટલું બધું ઝડપથી ગરમ થાય નહીં, કારણ કે એની ઉષ્માધારિતા વધારે છે. બરાબર, સમજાણું? પછી છેલ્લું ઉદાહરણ છે એ તમે જોશો, ટંગસ્ટન. હવે ટંગસ્ટન છે એ કેવું છે? એની ઉષ્માધારિતા સૌથી ઓછી છે. ટંગસ્ટન કેમાં યુઝ થાય તો કે લેમ્પની અંદર. લેમ્પનું જે ફિલામેન્ટ હોય, બરાબર, સ્પ્રિંગ જેવો વાયર બાંધેલો હોય, કેનો હોય તો કે ટંગસ્ટનનો હોય. ટંગસ્ટનની ઉષ્માધારિતા બહુ ઓછી છે તો એ લેમ્પમાં યુઝ થાય. તો એનો બેનિફિટ શું થાય વિચારો તમે, જસ્ટ ખાલી કોમન સેન્સથી વિચારો. તમે સ્વિચ દબાવો એટલે એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય, અવરોધના કારણે એનું તાપમાન વધે. હવે એની વિશિષ્ટ ઉષ્માધારિતા ઓછી છે એટલે કે થોડી ઘણી ઉષ્માનો ફેરફાર થશે, એટલે એનો તમે આનું ઊંધું વિચારો કે એનો અંશ છે એ નાનો અને છેદ મોટો. બરાબર, થોડી ઘણી ઉષ્મા આપશો તો એ તાપમાનમાં બહુ મોટો ફેરફાર થશે. અને તાપમાનમાં ફેરફારના કારણે શું થાય તો કે લેમ્પ છે એ તરત જ પ્રકાશ આપવાનું શરૂ કરી દે. એવું તમે કોઈ દી જોયું કે લેમ્પ ચાલુ કર્યો, સ્વિચ દબાવીને પછી 5-6 સેકન્ડ 10 સેકન્ડ થઈને પછી પ્રકાશ ધીમે ધીમે આવવાનું ચાલુ થાય? નહીં. જેવું તમે સ્વિચ દબાવો તરત પ્રકાશ થાય. શું કામ? વિશિષ્ટ ઉષ્માધારિતા ઓછી છે એની. કોની? ટંગસ્ટનની ઓછી છે, એટલે જેવી સ્વિચ ચાલુ કરો તરત ઝળહળાટ થાય. ખ્યાલ આવ્યો? તો આ મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઉષ્માધારિતાની. ખ્યાલ આવ્યો? બીજું, હવે આપણે જોવાના છીએ, પાણીની ચર્ચા કરવાના છીએ. પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા સૌથી વધારે છે. પાણીની સૌથી વધારે છે, એની ચર્ચા આપણે કરશું હમણાં.
પછી એક બીજી વસ્તુ કે આમાં તમને એક પેરેગ્રાફ આપ્યો છે જે એકચ્યુઅલી તમારા નેક્સ્ટ ચેપ્ટર સાથે કનેક્ટેડ છે, આ ચેપ્ટર સાથે કનેક્ટેડ નથી, બરાબર? એ બધી વસ્તુ, કારણ કે એ અત્યારે તમને સમજાય નહીં શું કહેવા માંગે છે, પણ છતાં હું તમને સમજાવું. એમાં તમને એવું કીધું છે ઘન પદાર્થ હોય, બરાબર? ધારો કે આ કોઈ ઘન પદાર્થ છે તો તમને ખબર છે ઘન પદાર્થનું બંધારણ છે એ સ્ફટિકમય હોય અને એના અણુઓ છે એ બધા એકદમ નજીક ગીચોગીચ ગોઠવાયેલા હોય, બરાબર? આ બધા અણુઓ છે એ નજીક ગીચોગીચ ગોઠવાયેલા હશે, બરાબર? તો ઘન પદાર્થના અણુઓ છે એ મુક્ત ગતિ તો ન કરી શકે, પણ તાપમાનને અનુરૂપ તાપમાન વધતું જાય તો એમાં કંપન ગતિ થાય. કેવી ગતિ થાય? કંપન પ્રકારની. કોઈ પણ અણુ 3 પ્રકારની ગતિ કરી શકે: રેખીય ગતિ, ચાક ગતિ અને કંપન ગતિ. ઘન પદાર્થોમાં કંપન ગતિ થશે. ખ્યાલ આવ્યો? હવે ધારો કે તમે એક પરિમાણનો વિચાર કરો. ઘન પદાર્થમાં ત્રિપરિમાણમાં જ હોય, પણ આપણે અત્યારે એક પરિમાણનો વિચારો. એક પરિમાણમાં ઘન પદાર્થનો આ અણુ છે, બરાબર? આ ઘન પદાર્થનો અણુ છે, તો આ અણુ છે એ આ બાજુ ગતિ કરી શકે ને આ બાજુ. એક ધારો કે આ એક્સ અક્ષ છે તો એક્સ અક્ષ ઉપર આગળ પાછળ ગતિ કરી શકે કંપનના લીધે. તો એ ગતિના લીધે એની પાસે ગતિ ઉર્જા હોય, તો ગતિ ઉર્જા 1/2 mv(x²) આટલી ગતિ ઉર્જા છે. સમજાણું તમને? બીજું, હવે આ કંપન થતું હોય ને એનો મતલબ એમ કે બધા ગીચોગીચ છે, તો આ જગ્યા ઉપર એને પાછું આવવું પડે, એટલે એની પાસે એક બીજી ઉર્જા પણ છે જે આપણે એની કઈ સ્વરૂપમાં છે તો કે એની સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં છે. આ એક જ અક્ષ ઉપર સ્થિતિ ઉર્જા પણ છે અને સાથે સાથે ગતિ ઉર્જા પણ છે. તો નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે શીખવાના છીએ કે અણુના ઉર્જા જે છે એનું સમ વિભાજનનો નિયમ, ઉર્જાનું એક સરખા ભાગમાં વિભાજન થાય. તો અહીંયા આગળ આ અણુ પાસે કુલ 2 પ્રકારની ઉર્જા છે, તો કે એક ગતિ ઉર્જા છે, એક સ્થિતિ ઉર્જા છે. એટલે જે ટોટલ ઉર્જા છે ને 2 ભાગમાં વિભાજન થઈ ગઈ. તો તાપમાનના કારણે, અને આ ઉર્જા કોના લીધે છે તો કે તાપમાનના કારણે છે. તો તાપમાનના કારણે કોઈ પણ અણુની ઉર્જાને તમે એક કોમન સમીકરણ 1/2 kBT વડે દર્શાવી શકો. કેના વડે? 1/2 kBT. kB શું છે તો કે kB છે એને કહેવામાં આવે છે બોલ્ટ્ઝમેનનો અચળાંક. એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં શીખવાના છીએ. અચળાંક, બોલ્ટ્ઝમેનની અચળાંક શું છે તો કે R/Na, બરાબર? R એટલે શું છે? સાર્વત્રિક વાયુ નિયતાંક. R એટલે શું છે? સાર્વત્રિક વાયુ નિયતાંક. જેની કિંમત કેટલી છે સાર્વત્રિક વાયુ નિયતાંકની? 8.314 જૂલ પર મોલ કેલ્વિન. જૂલ પર મોલ કેલ્વિન. અને આ શું છે? એને કેમિસ્ટ્રીમાં તમે ભણો છો. એને એટલે 1 મોલમાં રહેલા અણુઓની સંખ્યા. તો 1 મોલમાં રહેલા અણુઓની સંખ્યા કેટલી હોય? 1 મોલમાં અણુની સંખ્યા 6.022 × 10⁻23 હોય, બરાબર? તો ફાઇનલી આ બેનો ભાગાકાર કરશો એટલે તમને જવાબ મળશે 1.38 × 10⁻23 જૂલ પર કેલ્વિન, બરાબર? 1 મોલ છે એ નીકળી જશે. સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ. ઓકે, એકચ્યુઅલી મોબાઈલમાં રેકોર્ડિંગ થાય છે તો ફોન પણ આવી જાય હાલતા. શું કરી શકીએ? કાંઈ ન થાય. હા, તો તમે સમજ્યા? આ 1 મોલમાં અણુઓની સંખ્યા છે એટલે આપણે મોલને અત્યારે જવા દઈએ. તો આનો એકમ થઈ જશે જૂલ પર કેલ્વિન, બરાબર? આનો એકમ થઈ જશે જૂલ પર કેલ્વિન. ખાસ યાદ રાખજો, બોલ્ટ્ઝમેન અચળાંકની કિંમત આટલી છે, બરાબર? જૂલ પર કેલ્વિન. અને આ સંબંધ છે એનો. તો મેં તમને કીધું કે આ અણુની એક જે ઉર્જા છે ગતિ ઉર્જા, તો એને પણ 1/2 kBT કહેવાય. સ્થિતિ ઉર્જા છે તો સ્થિતિ ઉર્જાને પણ તમે એક ઉર્જા ગણો તો એ પણ 1/2 kBT થશે, બરાબર? રેડી? કોઈ પણ ઉર્જા હોય, એક અક્ષ ઉપર આ ગતિ ઉર્જા, આ સ્થિતિ ઉર્જા. અરે સોરી. ઓકે, ચાલો. તો આ 1/2 kBT, 1/2 kBT. ચાલો 1 મિનિટ પાછું. ઓકે, તો સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ. ફરી પાછું. હા, તો આ કેટલી થાય તો કે એક અણુ માટે, ઘન પદાર્થો માટે 1/2 kBT, 1/2 kBT તમે લ્યો તો સરેરાશ તમને કેટલી મળશે તો કે સરેરાશ મળશે kBT. કેટલી મળે? 1 kBT. તો ઘન પદાર્થ છે એ તો ત્રિપરિમાણમાં ફેલાયેલો હોય ને, એમાં 3 અક્ષો હોય, x અક્ષ પણ હોય, y અક્ષ પણ હોય અને z અક્ષ પણ હોય. તો 3 અક્ષ માટે એની તમે સરેરાશ ઉર્જા ગણો, બરાબર? સરેરાશ ઉર્જા. તો સરેરાશ ઉર્જા 3 અક્ષ માટે, એક અક્ષ માટે આટલી, તો 3 અક્ષ માટે કેટલી થાય? 3 kBT થાય. બોલો હા કે ના? રેડી? 3 kBT થાય. હવે આ બધી વસ્તુ છે ને આ પ્રેક્ટિકલી આવેલા સમીકરણ છે. આપણે અત્યારે ટેક્સ્ટબુકમાં તમને સમજાઈ જાય સરળતાથી, એટલા માટે તમને થિયરીના સંદર્ભમાં સમજાવ્યા છે.
બરાબર. પણ ખરેખર તો વૈજ્ઞાનિકોએ જે પ્રેક્ટિકલ કર્યા છે એના ઉપરથી આ બધા સૂત્રો આવેલા છે. તો એ 3 kBT થશે સરેરાશ ઉર્જા. કેટલા અણુની વાત કરી છે આ 3 kBT? એક અણુની. એક અણુની કેટલા અક્ષ ઉપર? તો કે ત્રિપરિમાણમાં. કેમાં? આ કેમાં ઉર્જા છે? તો કે ત્રિપરિમાણમાં ઉર્જા. બરાબર, આટલી થાય. કોના અણુની? તો કે ઘન પદાર્થના અણુની. ઘન પદાર્થના અણુની. હવે ઘન પદાર્થના અણુનો તમે 1 મોલ લ્યો. બરાબર, 1 મોલની ઉર્જા તમે કહો કેટલાની? તો કે 1 મોલની ઉર્જા, 1 મોલની તમે ઉર્જા લ્યો તો 1 મોલની અંદર અણુઓની સંખ્યા કેટલી હોય? તો કે Na જેટલી. હમણાં કીધું ને Na જેટલી હોય. તો તમે આને 3 kBT અને Na કરશો. બરાબર, તો kB into Na બરાબર તો શું થઈ જાય? જો kB into Na બરાબર તો R થઈ જાય. તો આ થઈ જશે 3RT. શું થઈ જાય? 3RT. રેડી? ડન. આટલું અહીંયા સુધી ક્લિયર થઈ ગયું? હા. નો સમજે બહુ ટેન્શન નહીં લેવાનું, નેક્સ્ટ ચેપ્ટરમાં શીખવાનું છે. બરાબર. હા, હવે ધ્યાન આપો. હવે તમને ખબર છે ઘન પદાર્થ છે એના કદમાં ફેરફાર થાય એ બહુ ઓછો હોય, કદ કંઈ બહુ બદલાય નહીં. તો ડેલ્ટા વી તો 0 થઈ જશે. તો થર્મોડાયનેમિક્સના પહેલા નિયમ પ્રમાણે ડેલ્ટા ક્યુ બરાબર શું થાય? ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી થાય. બરાબર, તો આ પદ તો ઉડી ગયું, કદમાં ફેરફાર નથી થતો. તો જે ઉષ્મા ઉર્જાનો વિનિમય છે એ કોના જેટલો થાય? તો કે એપ્રોક્સિમેટલી આંતરિક ઉર્જા જેટલો જ થાય. કેના જેટલો થાય? આંતરિક ઉર્જા જેટલો જ થશે. હવે આંતરિક ઉર્જા જેટલો જ થતો હોય તો હવે આપણે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાની વ્યાખ્યા શું હતી? તો કે 1/μ ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી હતી. હવે ડેલ્ટા ક્યુની જગ્યાએ શું આવી જાય? અત્યારે આપણે ડેલ્ટા યુ આવી જશે. ડેલ્ટા ક્યુ અને ડેલ્ટા યુ બે કેવા થાય? સરખા. આ 1 મોલની ઉર્જા છે ને આ ડેલ્ટા યુ હોય, પણ ડેલ્ટા યુ બરાબર જ શું છે? ડેલ્ટા ક્યુ છે. ખ્યાલ આવ્યો? રેડી? તો આ 1 મોલની ઉર્જા છે, તો કુલ ઉર્જા તમને આ રીતે મળી જશે. સમજાય તમને શું કહેવા માંગુ છું? શું કહેવા માંગુ છું? તો આ ડેલ્ટા યુની તમે અહીંયા કિંમત મૂકી દેશો તો C બરાબર આ 1/μ. તો અહીંયા ડેલ્ટા ક્યુની જગ્યાએ ડેલ્ટા યુ અને ડેલ્ટા યુ જો એક સ્ટેપ લખી જ નાખી. ડેલ્ટા યુની કિંમત હવે મૂકી દો. ચાલો, તો ડેલ્ટા યુની કિંમત છે 3RT અને અહીંયા આગળ છે T. આ ડેલ્ટા T અથવા તો T બે કયો તો ચાલે, કાંઈ વાંધો નથી. તો આ TT કેન્સલ થઈ જશે અને આ મ્યુ છે એને તમે 1 મોલ લઈ લો. બરાબર, તો 1 મોલ લઈ લેશો તો એપ્રોક્સિમેટલી C બરાબર શું આવશે? 3R આવશે. આ તમને ટેક્સ્ટ બુકમાં આવું સમજાવ્યું છે. અને ટેક્સ્ટ બુકમાં જે ટેબલ છે ને, ટેબલ એમાં તમને અલગ અલગ ઘન પદાર્થો આપ્યા છે. એમાં તમને મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા આપી છે, મોલર પાછળ આપી છે. આ ખાલી વિશિષ્ટ ઉષ્માધારિતા છે, મોલર આપી છે. તો મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા 3R, R ની કિંમત કેટલી છે? 8.314. એને ગુણ્યા 3 કરો તો 8 તેરી 24 અને 3 તેરી 9 એટલે એપ્રોક્સિમેટ 25 આવે. તો તમે ટેબલમાં જોશો ને તો મોટા ભાગનાની જે આ મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા છે એની 25 જ આવે છે. ખાલી એક જ એક્સેપ્શન છે, એ છે કાર્બન. કાર્બનની એકની નથી આવતી, બાકી બધાની છે ને 3R જેટલી જ, એટલે એપ્રોક્સિમેટ 25 જેટલા જ મૂલ્ય આવે છે. તો એ ખરેખર આ અંદાજિત મૂલ્ય હતું અને આ પ્રાયોગિક મૂલ્ય જે છે એ ટેબલમાં આપ્યું છે. બે ઓલમોસ્ટ કેવા આવે છે? સરખા. એટલે આપણે જે આ થિયરી તમે જોઈને આ સમજ્યા ને એ બધી પરફેક્ટ છે, સાચી છે એવું કહેવાય. ટૂંકમાં એવું સમજાવવા માંગે છે. બરાબર, આ ટોપિક તમને આ ચેપ્ટરમાં પરીક્ષામાં નહીં પૂછે. કોઈ પણ સ્કૂલ હોય, તમે કોઈ પણ સ્કૂલમાં ભણતા હોય, આ ટોપિક નહીં આવે, કારણ કે આ ટોપિક એકચ્યુઅલમાં સમજાવવાનો જ નેક્સ્ટ ચેપ્ટરમાં છે. તો અત્યારે તમને પૂછવાનું કોઈ મિનિંગ નથી. ખ્યાલ આવી ગયો? ડન છે પાક્કું? રેડી? હાલો, તો આ થઈ જશે. આ રીતના તમે આને સમજી શકો છો. એ મેં તમને આરે સમજાવી દીધું. તો અહીંયા આગળ વિશિષ્ટ ઉષ્માધારિતાનો ટોપિક થાય છે પૂરો. અને હવે આપણે જે જોવાનું છે એ છે પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા. શું જવાનું છે? પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા અને ઉર્જાનો બીજો એકમ છે કેલરી. એની વ્યાખ્યા આપણે જોવાની છે. બરાબર, આ ટોપિકની અંદરનો પેટા ટોપિક જ છે. રેડી? તો પાણી છે એ બ્લુ કલરનું હોય તો આપણે બ્લુ કલરમાં લખી નાખી પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા. રેડી? હવે ઉષ્માનો એક એકમ સૌથી ફેમસ એ છે કેલરી. ઉષ્માનો જૂનો એકમ છે એ શું છે? તો કે કેલરી છે. હવે કેલરીની જે વ્યાખ્યા છે, જો તમે જનરલી નાસ્તો કરતા હોય, પડીકા ખાતા હોય બહારના, બિસ્કિટ છે, વેફર છે, ગમે લ્યો ફૂડ પેકેટ, તો એમાં પાછળના ભાગમાં તમને આપેલું હોય કેલરી કેટલી મળશે. આખું પેકેટ ખાઈ જાઓ, તમે દાબી જાઓ તો ટોટલ તમને કેટલી કેલરી મળે લખ્યું હોય. જાણીતું એકમ છે. બરાબર, પછી તમે જીમમાં જઈને કસરત કરો
તો તમે કેટલી કેલરી બાળો છો એમ કહેવાય. એક રોટલી ખાઓ છો તો રોટલીમાંથી કેટલી કેલરી મળશે, આ ફ્રૂટમાંથી કેટલી કેલરી મળશે. તો કેલરી ખરેખર ઉર્જાનો એક એકમ છે. કઈ ઉર્જા છે? તો કે ઉષ્મ ઉર્જાની જ વાત છે. ખ્યાલ આવ્યો? તો કેલરીની જે જૂની વ્યાખ્યા હતી એ વ્યાખ્યા શું હતી એને પહેલાં આપણે સમજી લઈએ કે 1 ગ્રામ પાણીના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને 1 કેલરી કહે છે. આ વ્યાખ્યા છે એ જૂની વ્યાખ્યા છે. આ વ્યાખ્યા છે એ જૂની વ્યાખ્યા છે. તો નવી વ્યાખ્યા કઈ રીતના આવી? તો કે નવી વ્યાખ્યા છે ને એ પ્રયોગ ઉપરથી ખબર પડી. એક ચાર્ટ બનાવવામાં આવ્યો. બરાબર? એ ચાર્ટ આપણે અત્યારે તાત્કાલિક ધોરણે યાદ રાખી લઈશું. બરાબર? અહીંયા આગળ જે છે ને એ છે તાપમાન. તાપમાન કેમાં છે? તો કે ડિગ્રી સેલ્સિયસમાં છે. બરાબર? આ અંશ ઉપર તાપમાન આપેલું છે ડિગ્રી સેલ્સિયસમાં. તાપમાન જે છે અહીંયા 0 થી સ્ટાર્ટ કરો, પછી 20, 40, 60, 80, 100 આ રીતનું. બરાબર? 20-20ના ગેપ ઉપર લઈ લેવાનું, 100 ડિગ્રી સુધી લઈ લેવાનું. ક્લિયર? અને અહીંયા આગળ જે છે ને ઊભી અક્ષ ઉપર એ તમને આપી છે પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા. બરાબર? પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા એટલે એ સ્મોલ એસ થઈ ગયું, સ્મોલ એસ. બરાબર? હા, અને એનો એકમ જે આપ્યો છે, બરાબર, પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતાનો એકમ, તો એ જૂલની બદલે કેમાં આપ્યો છે? કેલરી પર ગ્રામ ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. બરાબર? ડિગ્રી સેલ્સિયસમાં આપ્યો છે કેલરી પર ગ્રામ ડિગ્રી સેલ્સિયસ. ઓલામાં શું હતું? જૂલ પર કેજી કેલ્વિન હતું. આ જૂલ પર ગ્રામ, કારણ કે 1 ગ્રામ પાણીનું તાપમાન છે ને, અને એમાં 1 ડિગ્રી સેલ્સિયસ. હવે ફેરફાર માટે તમે ડિગ્રી સેલ્સિયસ કે કેલ્વિન ગમે તે લઈ શકો. ઘણા નહીં વળી ડાઉટ થાય સર અહીંયા ડિગ્રી સેલ્સિયસ કેલ્વિન લખી તો ઊંધું ન થઈ જાય, ફેર ન પડી જાય. ન પડે. તમે પાણીનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારો તો એ ઓટોમેટિક 1 કેલ્વિન જ વધે ને. બેનો સંબંધ શું છે? તફાવતનો સંબંધ શું છે? 1-1 નો જ છે ને. ડિગ્રીમાં 1 સેલ્સિયસ વધે તો કેલ્વિનમાં 1 જ વધે. ખ્યાલ આવે છે? રેડી? તો તમે કેલ્વિનની બદલે ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ લખી શકો છો. બરાબર? પછી અહીંયા આ જે આડી અક્ષ છે, અહીંયા આગળ આ 0 ની પાસે 0.996 છે. બરાબર? આ એનો એકમ આ છે. પછી તમે એક પેલો ભાગ, હવે તમારે એક ભાગમાં છે ને 0.004 ઉમેરવાના, એટલે આ કેટલું થઈ જશે? 1.000. પાછળ 3 0 રાખવાના. પછી પાછું ઉમેરો તો આ 1.004 થઈ જાય. પછી પાછું એક ઉમેરો તો આ 1.008 થઈ જાય. ખ્યાલ આવ્યો? આ રીતનો ગ્રાફ છે. હવે હું એક બિંદુ નક્કી કરું છું. એ બિંદુ છે ને એપ્રોક્સિમેટલી 15 ડિગ્રીએ મારે જવું છે. તો કેવી રીતના? તો કે આના અડધા થાય અહીંયા 10. બરાબર? 10 ને 20 ની વચમાં 15 હોય તો અહીંયા, તો એપ્રોક્સિમેટલી અહીંયા આગળ, અને આને અહીંયા જોઈન્ટ કરી દો તો આ બિંદુ અને અહીંયા ક્યાંક મળે. ખ્યાલ આવ્યો? હવે આપણે શું કરવાનું છે? તો કે ટેક્સ્ટબુક પ્રમાણે આપણે અહીંયાથી સમક્ષિતિજ રેખા તમે ડ્રો કરી નાખો, અહીંયાથી શિરોલંબ રેખા ડ્રો કરી નાખો, એટલે આ રીતનું એક લંબચોરસ બનાવી દો, ડ્રો કરી દેવાનું. બરાબર? હવે આલેખ દોરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આલેખ તમે દોરો તો એ જે આલેખ છે ને એ અહીંયાથી પસાર કરવાનો આપણે આ રીતે, અને 40 પાસે મિનિમમ પોઈન્ટ છે, તો અહીંથી આમ જવા દેવાનું. રેડી? ખ્યાલ આવ્યો? આ રીતનો આલેખ છે. તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં, પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા કેલરી પર ગ્રામ ડિગ્રી સેલ્સિયસમાં. બરાબર? ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ કહેવાય. તો આ કેલરીની જૂની વ્યાખ્યા હતી. તો જૂની વ્યાખ્યામાં ફેર શું હતો? કે મારે કેલરીની વ્યાખ્યા આપવી છે, તો પાણીનું તાપમાન 1 ડિગ્રી વધારું તો સામે 1 કેલરી જ વધવી જોઈએ ને. તો તમે જો આમાં તમને ખાલી સમજાવવા માટે કહું છું. ધારો કે તમે 80 ડિગ્રી હાલ્યા જાઓ, તો 80 ડિગ્રીએ તમે હાલ્યા જશો ને, તો ત્યાં આગળ તમને જે કેલરી મળશે ને એ 1 નહીં મળે, 1 કરતાં વધારે મળશે. તો તમે પાણીનું તાપમાન છે ને 80 ની બદલે 80 માંથી 81 કરો ને તો 1 કેલરી ન મળે. એ એપ્રોક્સિમેટલી 1.003 કેલરી કે 2.5 કેલરી જેવી મળે. તો કેલરીની વ્યાખ્યા ખોટી પડી જાય. તો આ ગ્રાફની અંદર તમને 2 આવા પોઈન્ટ મળે જ્યાં એક્ઝેક્ટ 1 કેલરી થાય. એક અહીંયા મળે ને એક અહીંયા મળે, પણ વૈજ્ઞાનિકોએ આ પોઈન્ટને ધ્યાનમાં લીધો છે, આ પોઈન્ટને. તો અહીંયા આગળ તાપમાન છે એ એપ્રોક્સ 15 ડિગ્રી છે. સમજાય શું કહું છું? તો હવે બીજી વ્યાખ્યા, એક્ઝેક્ટ વ્યાખ્યા શું કહે છે? નવી વ્યાખ્યા કે 1 ગ્રામ
પાણીના તાપમાનમાં 14.5 ડિગ્રી સેલ્સિયસથી 15.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને 1 કેલરી કહે છે. 1 કેલરી કહે છે. બરાબર. 1 ગ્રામ પાણીના તાપમાનમાં 14.5 ડિગ્રી સેલ્સિયસથી 15.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને 1 કેલરી કહે છે. બરાબર. કારણ કે એક્ઝેક્ટ અહીંયા 1 કેલરી થાય. જો આગળ પાછળ, કારણ કે તાપમાન સાથે સંબંધ ધરાવે છે. પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા છે એ તાપમાન સાથે બદલાય છે, પણ થોડી ઘણી જ બદલાય. તમે જો 0.004 ના સ્વરૂપમાં બદલાય છે, પણ એક્ઝેક્ટ વ્યાખ્યા આપવા માટે એટલું પણ ન હાલે. વૈજ્ઞાનિકો એટલું પણ ચલાવતા નથી. તો એક્ઝેક્ટ વ્યાખ્યા તમને 14.5 થી 15.5 ની વચ્ચે મળે. એક્ઝેક્ટ તાપમાન કેટલું હોય? 15 ડિગ્રી. 15 ડિગ્રી પાસે 1 કેલરી પર ગ્રામ ડિગ્રી સેલ્સિયસ થતું હોય. ખ્યાલ આવ્યો? તો આ આપણે નવી વ્યાખ્યા યાદ રાખવાની, બે યાદ રાખવાની. કેલરીની વ્યાખ્યા તમને પૂછે તો લેટેસ્ટ વ્યાખ્યા આ થાય. બરાબર. નીચેવાળી આ જૂની વ્યાખ્યા છે, એમાં ભૂલ હતી એટલે આ થઈ. હવે બીજી વાત કે 1 કેલરી ઉષ્માનો એકમ છે. તો જૂલ નામનો જે વૈજ્ઞાનિક હતો ને, એણે એક સંબંધ મેળવ્યો હતો કે તમે કેલરીના સંદર્ભમાં ઉષ્મા ઉર્જા અને કાર્ય વચ્ચે સંબંધ છે ને, બેના એકમ એક સરખા જ આપણે લઈ છીએ. તો કેલરી છે એ ઉષ્માનો એકમ છે, તો ઉષ્માનો બીજો એકમ જૂલ પણ છે. તો એ સમયમાં જૂલે એક પ્રયોગ કર્યો હતો. પાણીની અંદર પાણીનો એક જગ ભરી એનું કંઈક દળ ફિક્સ કરી નાખ્યું હતું, અને એમાં છે ને આપણે ઓલી જળણી કેમ હોય એવી રીતની એક મશીન બનાવીને પાણીમાં ફેરવતા હતા, અને અમુક સમયે એને ફરતી બાજુ એવી રીતના સમોસમી દિવાલ રાખી દીધી. એટલે તમે પાણી ઉપર કાર્ય કરો એટલે એના અણુઓની ગતિ ઉર્જા વધશે, એટલે અમુક સમય પછી પાણીનું તાપમાન વધતું જાય. તો 1 ડિગ્રી વધવા માટે કેટલું કાર્ય કરવું પડે ને, એને કહેવાય ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક. બરાબર. એને શું નામ આપ્યું છે? ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક. બરાબર. એ શું છે? તો કે પાણીનું તાપમાન એટલે 1 કેલરી ને સમતુલ્ય ઉર્જા જે જૂલમાં આવશે એ ગણિતી. અને 1 કેલરીને સમતુલ્ય કેટલી ઉર્જા થાય? તો એ જૂલમાં તમને મળે છે 4.186 જૂલ. કેટલી મળે છે? 1 કેલરીને સમતુલ્ય ઉર્જા કેટલી થાય જૂલમાં? 4.186. ખ્યાલ આવી ગયો? તો આને કહેવામાં આવે છે ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક. પણ આની આપણે યુઝ નથી કરતા અત્યારે. શું કામ? કારણ કે હવે આપણે બધા કન્ટ્રીઝની અંદર એસઆઈ સિસ્ટમ યુઝ કરી છે, અને ઉર્જા અને કાર્યનો એકમ આપણે મોસ્ટલી બધામાં શું લઈ છીએ? જૂલ જ લઈ છીએ. તો એની હવે આપણે જરૂર પડવાની નથી. તો કેલરીનું સીધું રૂપાંતર તમે કરી શકો. તો દાખલા ગણવા માટે યાદ રાખજો, 1 કેલરી બરાબર 4 એપ્રોક્સિમેટ તમે 4.2 જૂલ લઈ શકો. આ આપણે આગળ પણ કાર્ય ઉર્જા અને પાવરવાળા ચેપ્ટરમાં જોયું હતું. તો 1 કેલરી બરાબર શું થાય? 4.2 જૂલ થાય. હવે પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા, હવે આપણા ઉપર મુદ્દા ઉપર આવી જાય. આ તો કેલરીની વ્યાખ્યા. પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા કેટલી છે? તો પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા છે 4186. આટલી જ. એનો એકમ શું થાય? તો કે જૂલ પર કેજી કેલ્વિન. અથવા તમે આને ટેક્સ્ટબુકમાં નથી પણ જૂલ પર કેજી ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ લખી શકો. કારણ કે તાપમાનનો વધારો તો 1 ડિગ્રી કરો કે 1 કેલ્વિન કરો, બે સરખું જ થાય. પણ આ કિલોગ્રામમાં છે. કેમાં છે? કિલોગ્રામમાં. પણ આપણે મોટા ભાગે કેમાં લઈ છીએ? વ્યાખ્યામાં જો ગ્રામ લખ્યું છે, તો તમે છેદમાં છે ને -1 ઘાત છે, એટલે છેદમાં કિલોગ્રામ, એને ગ્રામમાં ફેરવો તો કેટલી થાય? 4.186 જૂલ પર ગ્રામ કેલ્વિન, અથવા જૂલ પર ગ્રામ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ લખો તોય ચાલે. ખ્યાલ આવ્યો? તો આ છે પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા. એ સૌથી વધારે છે. જો આ શું કામ આપ્યો છે ડેટા? તમને ઓલું ટેબલ આપ્યું છે ને, એ ટેબલમાં ઘન પદાર્થની બધી છે ને કિલોગ્રામના સંદર્ભમાં આપી છે. એમાં એલ્યુમિનિયમની સૌથી વધારે હતી 900. એના કરતાં જો આ 4186 છે. એટલે પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા સૌથી વધારે છે. એટલે પાણીના ઘણા બધા ઉપયોગ આપણે કરી છીએ. આની વિશિષ્ટ ઉષ્માધારિતા વધારે હોવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે. ઋતુઓ બદલાય છે, એની પાછળનું કારણ પણ પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા છે. ઋતુઓ બદલાય છે, સિઝન ચેન્જ થાય છે, એની પાછળનું કારણ. બીજું, તમે પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતાના કારણે કોઈ પણ એન્જિનને ઠંડુ કરવા માટે કુલન્ટ તરીકે પાણીનો ઉપયોગ કરો છો. કારણ કે એ વધારે ઉષ્મા શોષી લેશે,
છતાં પણ એનું તાપમાન નહીં વધે. બીજું, કોઈ પણ હાડકામાં વાગ્યું હોય તો તમને ડૉક્ટર ગરમ પાણીનો શેક કરવાનો કહે તો એમાં પણ તમને ડૉક્ટર એમ કહે છે ગરમ પાણીનો શેક કરો. તો એ ઓલી થેલીની અંદર આપણે ગરમ પાણી ભરી છીએ, તેલ નથી ભરતા. કેમ? તેલ તમે ગરમ કરીને ભરી દો તો શું થાય? તો કે અમુક સમયમાં ફટાફટ ઠંડુ થઈ જાય. પાણીની કોથળી તમે ગરમ કરીને ભરી હોય તો લાંબા સમય સુધી ગરમ જ રહેશે. બરાબર? તો એનું તાપમાન વધવામાંય બહુ સમય લાગે, તાપમાન ઘટવામાંય જાજો સમય લાગે. બરાબર? તો ગરમ થઈ જાય તો ઠંડુ થતાંય વાર લાગે, ઠંડુ થઈ જાય તો ગરમ થતાંય વાર લાગે, કારણ કે ઉષ્મા શોષે વધારે અને તાપમાનનો ફેરફાર ખૂબ ઓછો. તો પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતાના ઘણા બધા બેનિફિટ આપણને મળેલા છે. ખ્યાલ આવ્યો? તો આ હતી પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા, અને ખાસ કરીને કેલરીનું રૂપાંતર જૂલમાં કઈ રીતના થાય, કેટલી છે પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા, આ બધી વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ. ખાસ તમારે આ આલેખ પણ યાદ રાખવાનો છે. રેડી? ડન? ક્લિયર છે? પાક્કું? ડન? ચાલો. તો વહાલા બાળકો, આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરી નાખીએ, કારણ કે લેક્ચર મોટો થઈ ગયો છે. મારે એકચ્યુઅલી આના પછીનો ટોપિક, આ ટોપિકની અંદર જ એક ટોપિક છે કે બે વાયુઓની બે વિશિષ્ટ ઉષ્માધારિતા વચ્ચેનો સંબંધ, પણ હવે એ કરાવીશ તો લેક્ચર બહુ મોટો થઈ જશે, એટલે આપણે એને રાવા દઈ, નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લેશું. ક્લિયર? પાકું? તો જેટલું મેં સમજાવ્યું એ પ્રમાણે ટેક્સ્ટબુકમાંથી ફટાફટ એકવાર વાંચી જાઓ, અને ન સમજાય તો મને કમેન્ટમાં પૂછી લો. બરાબર? મળીએ પાછા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી વાંચતા રહ્યો. ડન? બેસ્ટ ઓફ લક.